મિત્રો, એમ્બ્રોઇડરી ફિલ્ડની અંદર માત્ર ને માત્ર મલ્ટી સિક્વન્સ કોડિંગ નથી આવતું. એમની અંદર કોન્સેપ્ટ આવે છે, અલગ અલગ જાતનું ઘણી બધી વસ્તુ આવે. મલ્ટી સિક્વન્સ કોડિંગ, ચેન, કેમિકલ, લોંગ ટીસ, ક્રોસ ટીસ, આ બધા મટીરિયલના પ્રકાર છે, આ ડિઝાઇનના પ્રકાર છે. હવે એમની અંદર જો કોન્સેપ્ટની જો વાત કરું ને તો સાડી, શૂટ, લેસ, ડ્રેસ, ચણિયાચોલી, ગાઉન, બ્લાઉઝ, ટોપ, દુપટ્ટા, કેડિયા, કંદોરા, વાઘા, આસન, તોરણ, શેરવાની, કુર્તી, આ બધી જ વસ્તુ માપ સાઈઝ સાથે આવે અને આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. અત્યારના સમયમાં કેવું થઈ ગયું છે ખબર? ડિઝાઇનરને બધું આવડવું જોઈએ તો જ તમે માર્કેટમાં હાલો. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર ટોટલી વસ્તુ શીખવાડવામાં આવે છે. જેટલું હું બોલ્યો ને એ બધી વસ્તુ. તો જો તમારે 100% અને સચોટ શીખવું હોય ને તો હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં એકવાર વિઝિટ લ્યો. અહીંયા તમને કોન્સેપ્ટનું નોલેજ, ટોટલી ડિઝાઇનનું નોલેજ, મશીનનું નોલેજ, મટીરિયલનું નોલેજ, ઇવન માર્કેટનું નોલેજ અહીંયા મળશે. એટલે રાહ ન જોતા, સારો સમય અને સાચો સમય આવતો નથી, બનાવવો પડે છે. થેન્ક યુ મિત્રો.